કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપમાંથી આપ પાર્ટીમાં લોકો જોડાયા હતા। કેશોદ વિધાનસભા આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ સમાજના આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ આપનો ખેસ ધારણ કર્યો હતો। ભાજપના 3 વખત નગરપાલિકા પ્રમુખ રહી ચૂકેલા એમડી પાગડાલના પુત્ર પંકજ પાગરાળ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તેમજ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન તાલુકા પંચાયતના 2 સદસ્ય નિલેશભાઈ અઘેરા અને વાલાભાઈ ગઢવી પણ આપ પાર્ટી છોડી ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામના હસ્તે ખેસ ધારણ કરી આપમાં સામેલ થયા છે। આ સાથે મોટી સંખ્યામાં લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા। આ સન્માન સમારોહ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે। એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા, ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભીખુભાઈ ગઢવી જેવો ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી। એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો, એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ હું સૌનું સ્વાગત કરું છું। અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે 87 વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ 88 કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે। એ બતાવે છે કે હવે 88, 89, 100 ઉપર જ આખી વાત વહી જવાની છે। ગોપાલભાઈ, વિસાવદરની આપણે શપથ લીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ રસ્તા, તમે કીધું ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ। ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં, સરકાર ભાજપ લાચાર છે। એનું એનાથી ના પરિવર્તન તમે શું લાવો છો? હા, અમે લાચાર માણસો નથી, અમે ફાઇટર માણસો છીએ। ભાજપ લાચાર પાર્ટી છે, ભાજપના ધારાસભ્યો લાચાર। પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું? ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં। ભાજપના ધારાસભ્યો લાચાર છે। સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો। શું કામ? લાચાર છે એ લોકો। અમે ફાઇટર માણસો છીએ। ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે, અમે ફાઇટ કરશું। ગોપાલભાઈ, આપણે ઉપર એટલો મોટો આક્ષેપ છે, તો એ આક્ષેપ સાબિત ક્યારે કરશો? સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ। ગોપાલભાઈ, આપણે દિલ્હીની અંદર જે શિક્ષણ અને આરોગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આપ પાર્ટી છે એ મોખરાનું સ્થાન આગળ વધ્યું। હવે આપણે વિસાવદરમાં અપેક્ષા રાખીએ છીએ કે 2 વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો? અપેક્ષા પૂરી થશે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।